સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતમાં। કન્યા રાશિની પૂરી જિંદગીની 11 કડવી સચ્ચાઈઓ એવી સચ્ચાઈઓ છે કે તેમને સાંભળી આપણું પણ થનગનાઈ જાય છે। હા મિત્રો, કન્યા રાશિના જીવન સાથે સંકળાયેલા દરેક રહસ્યો આજે સાથે ઉકેલાઈ જશે, જે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। શું તમે કદી વિચાર્યું છે કે તમારા જીવનમાં તે કોણ-કોણસા સચ્ચાઈઓ છે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે? જો તેમને અજાણમાં જોડવામાં આવે તો સંઘર્ષમાં પણ નાખી શકે છે। આજે અમે તમામ પાસાઓ પર ખરેખર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કન્યા રાશિના જાતકોના ભવિષ્યને આકાર આપે છે। આજની ભવિષ્યવાણી કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ વિશેષ છે। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કન્યા રાશિના બચપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાના સાંજવાળા કઈ રીતે રહે છે। તમે નક્કી જીવનમાં અનેક વખત વિચાર્યું હશે કે ચૂક્યો કે કન્યા રાશિના બચપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા કઈ રીતે પસાર થાય છે। શું આ સંઘર્ષોથી ભરેલા હોય છે કે પછી કોઈ એવો મોકો આવે છે જ્યારે કિસ્મત સંપૂર્ણપણે બદલાય છે? આજ અમે આ બધા મુદ્દાઓ પર ઊંડા ચર્ચા કરીશું અને જાણ્યા પણ પડશે કે તમારી સંતાન કેવી રહી છે, શું તમે સંતાનના સુખની અનુભૂતિ કરશો કે નહીં, અને જો નહીં તો ભવિષ્યમાં સંતાન સુખનો યોગ કયો છે? આ ઉપરાંત કન્યા રાશિના જાતકોના વિવાહિક જીવનની સ્થિતિ પણ જોવા મળશે। શાદીશુદા જીવન કેવું રહે છે, ખુશહાલી રહે છે કે નથી, કેવા વિઝનમાં ઉતાર ચઢાવ આવે છે, કઈ ઉંમરમાં લગ્ન માટે સારો સમય હોય છે? સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે કયા સમયે કન્યા રાશિના લોકોની કિસ્મત ફેરવે છે, તેમના ગોલ્ડન સમયનું પીરિયડ ક્યારે શરૂ થાય છે અને કેટલા સમય સુધી રહે છે। આ સમયે તેમને વિશાળ સફળતા અને વૈભવ આપી શકે છે, પરંતુ આ સમયનો સારો લાભ કેવી રીતે ઉઠાવવો તે પણ જાણવું જરૂરી છે। તો ચાલો મિત્રો, આ તમામ મહત્વની વાતોના જવાબ માટે આગળ વધીએ। પૂર્વે વિડીયોને એક પ્યારથી લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સચ્ચા દિલથી હર હર મહાદેવ, જય મહાકાલ જરૂર લખો। મહાદેવનું આશીર્વાદ સર્વે પર રહે। મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। આ આખું કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે, એટલે ધ્યાનથી સાંભળો કારણ કે આ માહિતી તમારી માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે। કન્યા રાશિ 12 રાશિઓમાં છઠ્ઠા સ્થાને આવે છે અને આ પર બુધ ગ્રહનો અધિકાર હોય છે, એટલે જ આ રાશિના જાતકોમાં બુદ્ધિમત્તા, ઊંડી વિચારો અને વિશ્લેષણ કરવાની ક્ષમતાનું જન્મજાત ગુણ હોય છે। જ્યોતિષશાસ્ત્ર હવે મને ખબર છે કે ઈનાનું બાળપણ, યુવાની અને વૃદ્ધ આપણું કેવું હોય છે। મિત્રો, કન્યા રાશિ એવી એક રાશિ છે જેના સાથે સૌનું બાંધવું બની જાય છે। કન્યા રાશિના બાળપણ વિશે વાત કરીએ તો આ બાળકાઓ બીજા બાળકોમાંથી અલગ દ્રષ્ટિએ નજરે પડે છે। જ્યાં કેટલાક બાળકો ખૂબ જ જેડી, ચંચળ અને શરારતી હોય છે, ત્યાં કન્યા રાશિના લોકો સામાન્યતઃ સહજ, શાંત અને સમજદાર માનવામાં આવે છે। તેમની વિચારોની ક્ષમતા પોતાના વર્ષની જુરાત કરતાં વહેલી જ થતી હોય છે। જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે કન્યા રાશિના બાળકો બાળપણથી જ નિર્દોષતા ભરેલા હોય છે, પરંતુ તેમના અંદરમાં એક અલગ પ્રકારની ગંભીરતા પણ જોવા મળે છે। તેમનો સ્વભાવ મણસર છે, હવે છે, પરંતુ આવતા મિજાજથી દરેક સાથે ઝડપથી મળતા નથી। તેઓ મિત્રો બનાવે છે, પરંતુ સમજણપૂર્વક। કેટલાક બાળકો છે જે જોતે જોતે સમાવે છે, પરંતુ કન્યા રાશિના જાતકો તેમના વિસ્તારોમાં રહીને બધાને અજમાવીને જ આગળ વધે છે। તેઓ અભ્યાસમાં બહુ સંભાળ રાખે છે, તેમનું મગજ ચોક્કસ હોય છે અને શીખવા માટે વાતાવરણ હોય છે। શિક્ષકોની નજરમાં તે તો સામાન્ય રીતે સારી આગેવાની હોય છે। જરૂર નથી કે તેઓ હંમેશા ટોપર્સ હોય, પરંતુ જ્ઞાનની ઊંડાઈને સમજવામાં તેઓ મોહર હોય છે। તેમની ટેલેન્ટ બાળપણથી જ દેખાઈએ લાગી જાય છે અને કુટુંબથી લઈને શાળાની સુધી તેમની
ઘણી વખણાય છે તમારા માટે આ છે જ્યારે કન્યા રાશિના લોકો મોટી ઉંમરે જતા હોય ત્યારે તેમની ઝડપ વધુ વધે છે, તેમની માર્કેટિંગ ક્ષમતા અજબ હોય છે અને બોલવાની શૈલી એટલી ફેબુલસ હોય છે કે સામેવાળા તરત જ પ્રભાવિત થઈ જાય છે, તેમની કમ્યુનિકેશન સ્કિલ્સ એટલી અસરકારક હોય છે કે લોકો તેમની વાતો ધ્યાનથી સાંભળે છે, તેમની અંદર કંઈક અલગ જ હોય છે, આત્મવિશ્વાસ હોય છે જે તેમને દરેક પરિસ્થિતિમાં આગળ વધવાની શક્તિ આપે છે, પરંતુ કન્યા રાશિવાળા બિનજરૂરી ગુસ્સો કરતા નથી અને નાગરિક ચર્ચા વિચારણામાં જોતા નથી, તેઓ કોઈ સાથે રગડી કે ઝઘડો કરવામાં રસ નથી ધરાવતા, ફક્ત પોતાના લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમને ખબર છે કે સાચી જીત મહેનત કરવામાં જ મળે છે, તેમના માટે કર્મ સૌથી મોટું ધર્મ હોય છે, એવું જોવું હોય કે કામ કેવું જાય ઊંચું કે નાનું તે સંપૂર્ણ લાગણીથી તેમાં જોડાઈ જાય છે, આ લોકોની વિચારણા હંમેશા સંવેદનશીલ અને સકારાત્મક હોય છે અને આ જ કારણ છે કે તેઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે, કન્યા રાશિવાળા લોકો આધ્યાત્મિક હોય છે, આપણી જિંદગીને બેલેન્સ કરીને જીવે છે, ફરવા ફૂર્તી એ બહુ રુચિ નથી પરંતુ જ્યારે પોતાના સાથે હોય તો દરેક અવસરમાં પૂરા આનંદ માણી લે છે, પરિવાર માટે હંમેશા સમર્પિત રહે છે અને મિત્રતાને પણ સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવે છે, યુવાનીમાં જ આ જવાબદારીઓને સમજી લે છે અને જલ્દી પોતાના પગ ઉપર ઊભા થવા માટે મહેનત કરવા લાગે છે, જ્યાં બીજા લોકો મસ્તીમાં લાગેલા હોય છે ત્યાં આ પોતાની ભવિષ્યને લઈને પહેલેથી જ તૈયાર રહે છે, હવે આ વિચારશો નહીં કે તેમની મહેનતનો ફળ તરત જ મળે છે નહીં, કન્યાના રાશિવાળા માટે બધું ક્યારેક થોડું નીકળી જાય છે પરંતુ જ્યારે મળે છે ત્યારે વધારે જ સુંદર રીતે મળે છે, 2-4, 2-5, 2-6, 2-0 વર્ષ પછી આવીને તેમની કિસ્મત ફેરવી જવા લાગે છે, ધીમે ધીમે એક એક કરીને તેમના સપના સાકાર થવા લાગે છે, સંઘર્ષ જેટલું મોટું હોય છે સફળતા તેટલી જ શાનદાર હોય છે અને કન્યા રાશિના લોકો આ વાત સારી રીતે જાણે છે કેમ કે તેઓ ફક્ત સ્વપ્ન જોવામાં વિશ્વાસ નથી રાખતા પરંતુ તે સાકાર કરવાની હદ પણ રાખે છે, હવે જો કન્યા રાશિના બૌઢાપાના વિશે વાત કરીએ તો સમજી તો કે આ ઉંમર વધી જાય તે છતાં તેઓ પોતાના રૂતબા અને ઠાઠ બફટમાંથી કોઈ સમજો નથી કરતા, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ લોકનો સ્વભાવ વધુ જીનિયસ થાય છે, તેમની બોધકોષની તેજીને પણ બેહદ વધારવું છે, બિંદુના સ્વામી હોવા છતાં આ કન્યા રાશિના લોકો ખર્ચાળ અને બહુ મામલાદાર છે, વડીલાવસ્થામાં પણ આ લોકો સમાજ માટે માર્ગદર્શક બની રહે છે અને લોકોની સલાહ લેવું અપનાવે છે, તેમની બાતો શીખવા લાયક હોય છે, આ તેઓ જ હોય છે જેઓ સમાજમાં સન્માન જાળવે છે કેમ કે તેઓ અયોગ્ય નથી પરંતુ જ્ઞાનોની પૂર્તિ કરી રહ્યા હોય છે, હવે જો કોઈ એવું વિચારે છે કે વડીલાવસ્થામાં આ લોકો થાકી જઈને ખાલી બેઠા રહેશે તો આ એકદમ ધ્યાન જ તરફ છે, કન્યા રાશિવાળા લોકો આરામથી બેસીને ખોરાક બનાવવાની બાજુમાં આવા લોકો આખરે સુધી કંઈ ન કેટલીક કામમાં વ્યસ્ત રહે છે, તેમને હંમેશા કંઈ નવું કરવાની ઈચ્છા રહે છે, જો સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધાવસ્થામાં તેમને ચામડી સંબંધી સમસ્યા હોઈ શકે છે પરંતુ એક બાબત ધ્યાન આપવાની છે કે તેમને વૃદ્ધાવસ્થામાંનો દેખાવ ઝડપથી નજરે નથી આવતો, જ્યાં બીજા લોકોના ચહેરા પર ઉંમર સ્પષ્ટ દેખાય છે ત્યાં કન્યા રાશિના લોકો ફિટ અને એક્ટિવ રહેવાની સંપૂર્ણ કોશિશ કરે છે, એવા લોકોએ યોગ એક્સરસાઇઝ અથવા કોઈ ન કોઈ રીતે પોતાને ઉર્જાવાન રાખવાની કળા શીખી લીધી છે, હવે જાણીએ કે કન્યા રાશિના સંતાનો કેવી રીતે હોય છે, પંચમ ભાવેના માલિક શનિદેવ છે જે તમારા સંતાનોની પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે, શનિદેવનો પ્રભાવ સંતાને આદર્શવાદી બનાવે છે પણ તેની સાથે એક સતત ભાવ પણ હોય છે, આ લોકો પોતાના જ્ઞાનમાં સ્વતંત્ર રહે
છે અને અભ્યાસમાં તે જ હોય છે પણ પોતાના રસ્તે ચાલે છે. જો તમે તેમને કોઈ કામ માટે કહેશો તો તેઓ સૂત્રો પ્રમાણે નહીં પરંતુ પોતાના ધોરણ પ્રમાણે માર્ગ પસંદ કરશે, કેમ કે પંચમ ભાગનો સ્વામી શનિદેવ છે. શનિદેવ પોતાના પ્રેમને ઝડપી રીતે દર્શાવે નથી પરંતુ ખૂબ માટે મહેનતી અને કામકાજી હોય છે. પરંતુ શરૂઆતના 12-15 વર્ષમાં આ વખતે અલસાયતા જોવા મળે છે. ક્યારેક તમને લાગી શકે છે કે તે જીવનમાં કંઈ કરવાનું નથી શકતા પરંતુ સમય આવશે ત્યારે તેઓ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે જાણીએ કે કન્યા રાશિનો પરિણય જીવન કેવો હોય છે. સપ્તમ ભાવના શાસક છે દેવગુરુ બૃહસ્પતિ અને રાશિના શાસક બુધ ગ્રહ. આ બંનેનું સંયોગ લગ્ન જીવનને સારું બનાવે છે પરંતુ કેટલીક પડકારોને પણ સાથે લે છે. તમારા જીવનસાથી ખૂબ જ જ્ઞાની હોય છે. તેઓ દરેક વસ્તુમાં પોતાની સમજણ અને જાણકારીઓ રજૂ કરવાનું પસંદ કરે છે. તેઓ મલ્ટી ટેલેન્ટેડ હોય છે અને દરેક પરિસ્થિતિને સંભાળવાનું કૌશલ્ય ધરાવે છે. રખતા તો હોય છીએ પરંતુ તમે કેટલાય બુદ્ધિશાળી કેમ ન હોવ, તમારા જીવનસાથીની સામે ક્યારેક તમે ઓછા મજબૂત અનુભવવા લાગી શકો છો કારણ કે સાતમ ભાવનો માલિક બૃહસ્પતિ છે જેના વિશે જ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતાનો પ્રતીક માનવામાં આવે છે. તમારા જીવનસાથીનું આત્માની સાથેનું જોડાણ ઊંડું હોય છે. તેઓ તેમના માતા-પિતા પ્રત્યે ખૂબ માનવાળું રાખવાવાળા અને જીદી સ્વભાવના હોય છે પરંતુ તેમની જીદ ચોક્કસ તેમના મૂલ્યો અને સિદ્ધાંતિ પર આકારવામાં આવે છે. તેઓ તેમની વાતો અને જ્ઞાનમાં દ્રઢ વિશ્વાસ રાખે છે. હવે જો લગ્ન જીવનની વાત કરીએ તો તે સારું રહે છે પરંતુ કંઈક બહસ અને તર્ક વિતર્ક ક્યારેક જોવા મળે છે. ખુદ ચર્ચા એટલી ઊંચી થઈ જાય છે કે મનમુટાવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને પરિવાર અને સંતાન સંબંધિત બાબતોમાં મતભેદ ઊભા થઈ શકે છે પરંતુ જો આ ચર્ચાઓને યોગ્ય રીતે સંભાળી લઈએ તો કન્યાના રાશિના જાતકોનું દાંપત્ય જીવન સુખદ અને સ્થિર રહે છે. હવે અમે જોઈશું કે કન્યાના રાશિના જીવનમાં ગોલ્ડન સમય અને ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે છે. એક વાત ધ્યાનપૂર્વક સાંભળજો. 21 વર્ષ પછી અને 29 વર્ષ પહેલાં તમારી જિંદગીમાં મોટી બદલાવ આવી શકે છે. આવો બદલાવ ફક્ત પૈસા સંબંધિત જ નથી હોતો પણ નવી ઓળખ, નવો મકામ, એક નવી સંભાવના અને એક નવી માર્ગ તમને 21 બાદથી મળી જાય છે. તમારી અંદર આત્મવિશ્વાસ અને પ્રતિભાના ઉત્પાદ શરૂ થાય છે. તમે ઝડપથી આગળ વધો છો, તમે જાતને ન હારતા છો અને દુનિયાને બતાવો છો કે તમે શું કરતા છો. 21મી 29ના વચ્ચે તમારા જીવનમાં કોઈને કોઈ મોટું ટર્નિંગ પોઈન્ટ જરૂરમાં આવે છે કે તો કમા કે પછી કોઈ મોટા અવસર પર. આ સમય હોય છે જ્યારે તમારી મહેનતનું ફળ દેખાવા શરૂ થાય છે. ગોલ્ડન ટાઈમ પીરિયડનો અર્થ માત્ર પૈસો નથી પરંતુ સંતોષ પણ છે. આપના જીવનમાં પણ શું આવી વખતે આવી છે કોઈ મોટો ફેરફાર આવ્યો છે? તમને પણ ટર્નિંગ પોઈન્ટ લાગ્યું? તમારા અનુભવો શેર કરો અને અમારી સાથે જોડાઈ રહો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો. અમારી ચેનલ ગુજરાતી વાત